મિથ્યાપવાદ કસ્મિશ્ચિદપી સ્વાર્થસ્ય સિદ્ધયે નારોપ્યો નાપશબ્દાશ્ચ ભાષણ્યા કદાચન. મહારાજ આ 20મો શ્લોક તેને લગતા કહે છે કે મારા આશ્રિતો હોય તેમણે પોતાના સ્વાર્થને સિદ્ધિને માટે પણ કોઈના ઉપર મિથ્યા અપવાદ આરોપણ કરવો નહીં, ખોટો આરોપ ક્યારેય પણ મૂકવો નહીં, અને તેવી જ રીતે અપશબ્દો પણ ક્યારે બોલવા નહીં. શતાનંદ સ્વામી આ શ્લોકનું વિવરણ કરતાં સમજાવે છે કે શરીરથી જ પાપ થાય એવો નિયમ નથી, વાણીથી પણ પાપ થાય છે. મન કર્મ અને વચનથી પાપ કર્મ થાય છે. કોઈકનું ખરાબ ચિંતવીએ, કોઈકનું ખરાબ વિચારીએ, એક મનનું પાપ છે. ચોરી ઇત્યાદિ શરીરથી કર્મ કરીએ તો એક શરીર સંબંધી એક કર્મનું પાપ છે. એ જ રીતે શતાનંદ સ્વામી કહે છે ખરાબ અને ખોટી વાણી વાપરવી એ વચનનું પાપ છે. મન અને કર્મ અને વચનથી પાપો થાય છે, તેમાં કોઈના ઉપર મિથ્યા અપવાદ આરોપણ કરવો એ વાણીનું પાપ છે, વાણીનો ભયંકર દોષ છે. શતાનંદ સ્વામી કહે છે કોઈના ઉપર ખોટી રીતે આરોપ મૂકવાથી, કોઈના ઉપર મિથ્યા અપવાદ આરોપણ કરવાથી પંચ મહાપાપ કરતાં પણ ભયંકર પાપ લાગે છે. વાણીનું બહુ જ મોટું પાપ છે. કોઈના ઉપર મિથ્યા અપવાદ આરોપણ કરેલો હોય તો એને પંચ મહાપાપ કરતાં પણ વધારે પાપ લાગે છે. આ વિષયમાં આદિત્ય પુરાણનું એક વચન છે, પ્રમાણરૂપ છે. યાની મિથ્યાભિશસ્તાનામ પતંત્યાસુરણી રોદનાદ તાની પુત્રાન પશુન જ્ઞંતિ તેષા મિથ્યાભિશંસિનામ. આદિત્ય પુરાણની અંદર રહેલો જે આ શ્લોક છે, આ શ્લોકનો અર્થ એ છે કે જેમના ઉપર મિથ્યા અપવાદ આરોપણ કરવામાં આવેલો હોય તેના મનમાં બહુ જ દુઃખ થાય કે મેં કાંઈ કર્યું નથી, છતાં ખોટી રીતે મને બદનામ કરે છે. આમ ઘણું દુઃખ થવાથી તેનું હૈયું ભરાઈ આવે અને આંખોમાંથી અશ્રુઓ સરી પડે છે. જેના ઉપર મિથ્યા અપવાદ આરોપણ કરેલો હોય તેના હૈયામાં ખૂબ દુઃખ થાય અને તેના આંખમાંથી અશ્રુઓ સરી પડે છે, અને આંખોમાંથી સરી પડેલા જેટલા અશ્રુઓના બિંદુઓ પૃથ્વી ઉપર પડે છે તેટલા મિથ્યા અપવાદ આરોપણ કરનારના પુત્રો અને પશુઓનો નાશ કરી નાખે છે. આંખોમાંથી સરી પડેલા જેટલા અશ્રુઓના બિંદુઓ આ પૃથ્વી ઉપર પડે છે તેટલા એ પુરુષના પુત્રો અને પશુઓનો નાશ થઈ જાય છે. અર્થાત આંખોમાંથી સરી પડેલા જે અશ્રુઓ છે એ અશ્રુઓ જ પુત્રો અને પશુઓનો નાશ કરી નાખે છે. અને શાસ્ત્રમાં બ્રહ્મહત્યા એ આદિક પંચ મહાપાપો કહ્યા છે, તો એ પંચ મહાપાપોનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં બતાવ્યું છે, પણ મિથ્યા અપવાદ આરોપણ કરનારનું પ્રાયશ્ચિત પણ શાસ્ત્રમાં બતાવ્યું નથી. નરકમાં નિવાસ એ જ એનું પ્રાયશ્ચિત છે. આ રીતે આદ્ય પુરાણની અંદર પ્રતિપાદન કરેલું છે. યાજ્ઞવલ્ક્ય ઋષિએ પણ મિથ્યા અપવાદ આરોપણનો મોટો દોષ કયો છે કે મિથ્યાભિશંસિનો દોષો દ્વિહી સમોભૂતવાદિનઃ મિથ્યાભિશસ્ત દોષમ ચ સમાદતે મૃષાવદન. આ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિનો શ્લોક છે, અને વિજ્ઞાનેશ્વર નામના પંડિતે આના ઉપર મિતાક્ષરા નામની ટીકા કરેલી છે. તો મિતાક્ષરા નામની ટીકાને વિશે વિજ્ઞાનેશ્વર પંડિતે આ શ્લોકનો અર્થ કરેલો છે કે બીજા કોઈની ચડતી થતી હોય, બીજો કોઈ પોતાથી આગળ નીકળી જતો હોય, તેને જોઈ કરીને પ્રથમ ઈર્ષા ઉત્પન્ન થાય છે, અને ત્યાર પછી એ ઈર્ષાને કારણે એને પાછો પાડી નાખવા માટે ઘણો ક્રોધ ઉત્પન્ન થાય છે, અને ક્રોધે કરીને તો તેનું અંતઃકરણ છે કલુષિત બની જાય છે. અર્થાત અંતઃકરણ છે અંધકારમય બની જાય છે.
એ સારું નરશું કાંઈ પણ વિચારી શકતો નથી અને પછી વિચાર્યા વિના બીજાની આગળ ખોટી ખોટી વાતો કરે છે કે આને તો પરસ્ત્રીનો સંગ કર્યો છે, બ્રહ્મહત્યા કરેલી છે, એ સિવાય પણ આને ઘણા ઘણા દુષ્ટ કર્મો કરેલા છે. કદાચ તમને ખબર નહીં હોય પણ મને બધી ખબર છે, આને ઘણા ઘણા પાપ કર્મ કરેલા છે. તો આ રીતે કર્યું કાંઈ ન હોય છતાં પણ ઈર્ષાને કારણે જે પુરુષ મિથ્યા અપવાદ આરોપણ કરે છે તો તે પુરુષને એને એ પાપ 2 ગણું લાગે છે, બમણું લાગે છે. યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે કે આ રીતે મિથ્યા અપવાદ આરોપણ કરનાર પુરુષને એને એ પાપ 2 ગણું લાગે છે. પોતે કાંઈ પાપ કરી ન હોય છતાં બીજા ઉપર જે પાપોનો કેવળ આરોપ મૂકેલ હોય એને એ પાપો પોતાને બમણા લાગે છે. યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે કે હવે મિથ્યા અપવાદ તો નહીં, પરંતુ મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. તેથી મનુષ્યથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય અને એ આપણે જાણતા હોઈએ કે આ કર્મ આ અમુક વ્યક્તિએ કરેલું છે, છતાં પણ જાહેરમાં પ્રકાશ કરવો નહીં. જેણે પાપ કર્મ કર્યું છે તેને એકાંતમાં બોલાવીને સમજાવો કે આ કર્મ તને શોભતું નથી અને આ તે જે કર્યું છે એ પાપ કર્મ જ છે અને એ આ તારા માટે હિતકારી નથી. આમ સમજાવીને એને સારે રસ્તે વાળવો એ જીવનું હિત કરવું. તો શતાનંદ સ્વામી કહે છે કે સમજાવીને સારે રસ્તે વાળવો, એના જીવનું હિત કરવું એ જ સજ્જનોનું કર્તવ્ય છે. અને જો પાપ કરનારી વ્યક્તિને સમજાવ્યા વિના, એ વ્યક્તિને ચેતવણી આપ્યા વિના એ પાપને જો જન સમક્ષ પ્રકાશ કરી દે, જાહેરમાં પ્રકાશ કરી દે, કારણ કે એ પાપ પોતે જ એકલો જ જાણે છે, બીજી કોઈ વ્યક્તિ જાણતી નથી. પોતાને જ ખબર છે કે આ અમુક વ્યક્તિએ એક પાપ કરેલું છે અને એ પાપને જો જન સમક્ષ જાહેરમાં પ્રકાશ કરી દે તો યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર કહેલું છે કે ભૂતવાદીના સમહ, બંનેને સમાન દોષ લાગે છે. અને પાપ કર્યું નથી છતાં એને સમાન દોષ લાગે છે. માટે જન સમક્ષ ક્યારે પણ પાપનો પ્રકાશ કરવો નહીં. આપણે એકલા જ જાણતા હોઈએ, કોઈ બીજી વ્યક્તિ છે એ પાપને જાણતી ન હોય તો એ વ્યક્તિને બોલાવી કરી અને એકાંતમાં સમજાવવો, પણ પાપને જન સમક્ષ પ્રકાશ કરી દેવો નહીં. જો જન સમક્ષ પ્રકાશ કરી દે છે તો બંનેને સમાન પાપ લાગે છે. યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે કેવળ એટલું જ નહીં, જેના ઉપર મિથ્યા અપવાદ આરોપણ કરેલો હોય તેણે જન્મથી આરંભીને બીજા પણ જે પાપો કર્યા હોય એ બધા પાપો મિથ્યા અપવાદ આરોપણ કરનારને વળગે છે. કાંઈ પાપો કર્યા ન હોય છતાં પણ કોઈકની ઉપર મિથ્યા અપવાદ આરોપણ કરે તો એમને જે પાપો કર્યા હોય, જન્મથી આરંભી કરીને જે પાપો કર્યા હોય તમામ પાપો મિથ્યા અપવાદ આરોપણ કરનારને જ લાગે છે. આ રીતે વિજ્ઞાનેશ્વર પંડિતે યાજ્ઞવલ્ક્ય ઋષિના શ્લોકની વ્યાખ્યા કરી છે. તો શતાનંદ સ્વામીનો અભિપ્રાય એવો છે કે કોઈના ઉપર મિથ્યા અપવાદ આરોપણ કરવો નહીં. મિથ્યા અપવાદ આરોપણનું કોઈ પણ પ્રાયશ્ચિત શાસ્ત્રમાં બતાવેલું નથી. અને વળી જેવી રીતે મિથ્યા અપવાદ એ વાણીનું પાપ છે, એ જ રીતે અપશબ્દો બોલવા એ પણ એક વાણીનું જ પાપ છે. શતાનંદ સ્વામી કહે છે કે વાણી એક એવી વસ્તુ છે કે અમૃત છે એ પણ વાણીમાંથી જરે છે અને ઝેર છે એ પણ વાણીમાંથી જ જરે છે. કહેવાય છે કે તલવારનો ઘા રૂજાઈ શકે છે પણ વાણીનો ઘા કોઈ દિવસ રૂજાઈ શકતો નથી. માટે વાણી વિચારીને બોલવી. મહારાજે કહ્યું કે ક્યારે પણ અપશબ્દો બોલવા નહીં. અપશબ્દો એટલે શું? કે જે વાણી બોલવાથી સામી વ્યક્તિને દુઃખ થઈ જતું હોય, સામી વ્યક્તિનું મર્મ સ્થળ ભેદાઈ જતું હોય, આવી નીચની વાણી જે બોલવી તેને અપશબ્દો કહેવાય છે. ગ્રામ્ય વાર્તા કરવી તેને પણ અપશબ્દો કહેવાય છે. ગાળો દેવી તેને પણ અપશબ્દો કહેવાય છે. માટે સહજાનંદ સ્વામીનો અભિપ્રાય એવો છે કે મારા આશ્રિતોએ વાણી વગર વિચારે ક્યારે પણ બોલવી નહીં. પાણી અને વાણી આ બંનેનો ગાળીને જ ઉપયોગ કરવો. પાણીને વસ્ત્રથી ગાળવું અને વાણીને વિવેક તથા વિચારથી ગાળવી. વાણી વિવેક અને
વિવેક અને વિચારે કરીને જ વાણી બોલવી. વિવેક અને વિચાર વિના જો વાણી બોલે છે તો કોઈકનું મર્મસ્થળે ભેદાઈ જાય છે, કોઈકને દુઃખ થાય છે અને હિંસા થાય છે. માટે ક્યારે પણ વગર વિચારે વાણી વાપરવી નહીં. આવો સહજાનંદ સ્વામીનો અભિપ્રાય છે.